જામનગરના પ્રદર્શન મેદાન ખાતે ગઈકાલે ગુરુવારથી પ્રોપર્ટી શો તથા હોમ ડેકોર એક્ઝિબિશન શરૂ થયું છે। આ પ્રોપર્ટી શોના મુખ્ય સ્પોન્સર બાથાણી બિલ્ડર્સના ઓનર બાલકૃષ્ણભાઈ બાથાણી છે। ગઈકાલે ગુરુવારે રાત્રે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા બાલકૃષ્ણભાઈ બાથાણીની આ પ્રોપર્ટી શોમાં વિશેષ મુલાકાત લેવામાં આવી હતી। બાથાણી બિલ્ડર્સ દ્વારા જામનગર શહેર તથા આસપાસમાં પ્રોપર્ટી નિર્માણના કયા કામો ચાલી રહ્યા છે, આ કામોની વિશેષતાઓ શું છે, બાથાણી બિલ્ડર્સના પ્રોજેક્ટમાં મિલકતો ખરીદવા માટે શું વ્યવસ્થા છે, બાથાણી બિલ્ડર્સ કન્સ્ટ્રક્શન અને ડેવલપર ઉપરાંત જ્વેલરી તેમજ ઘડિયાળ અને ઓપ્ટિકના બિઝનેસમાં કેવી રીતે કાર્યરત છે। આ ઉપરાંત બાથાણી બિલ્ડર્સ નિર્મિત અને સંચાલિત ન્યૂ લાઈફ રિસોર્ટ ક્યાં આવેલ છે અને આ રિસોર્ટની ફેસિલિટીની શું વિશેષતાઓ છે, તેમજ હાલમાં બાથાણી બિલ્ડર્સ દ્વારા મેહુલનગર મેઇન રોડ ખાતે બનાવવામાં આવેલા શ્રીધર 11 નામના પ્રોજેક્ટ તથા વાલકેશ્વરી નગરી ખાતે આવેલ સનશાઇન સ્કૂલની બાજુમાં પ્રયાગ 33 નામનો પ્રોજેક્ટ પણ કાર્યરત છે। આ બંને પ્રોજેક્ટમાં 3 BHKના ફ્લેટનું નિર્માણ થઈ રહ્યું છે, તેમજ મેહુલનગર ખાતેના પ્રોજેક્ટમાં ફ્લેટ ઉપરાંત મેહુલનગર મેઇન રોડ ઉપર 10 દુકાનો અને 10 ઓફિસોનું નિર્માણ પામી રહી છે। આ તમામ પ્રોજેક્ટમાં બાલકૃષ્ણ બાથાણીના પુત્ર રોનક બાથાણી પણ પૂરેપૂરા કાર્યરત છે। રોનક બાથાણીએ સિવિલ એન્જિનિયર તરીકેની ડિગ્રી પ્રાપ્ત કરી છે, જેનો લાભ પણ બાથાણી બિલ્ડર્સ એસોસિએશનને મળી રહ્યો છે। આ તમામ પ્રોજેક્ટની માહિતી પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પ્રોપર્ટી શોમાં મળી રહેશે। બાથાણી ગ્રુપની વિશેષતાઓ વગેરે બાબતો અંગે બાલકૃષ્ણભાઈ બાથાણીએ જયેશભાઈ રૂપારેલિયા સાથે લંબાણપૂર્વકની વાતચીત કરી હતી। આ વાતચીતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકનું સ્વાગત છે। આજે અમે લોકો પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આવ્યા છે, ખાસ કરીને અહીં બાથાણી બિલ્ડર્સ પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને એક્ઝિબિશન કરવામાં આવ્યું છે। અને એની અંદર મેં જોયું છે લગભગ લોકો અહીંયા જે પ્રોપર્ટી જે લોકો બિલ્ડરો છે એના દ્વારા એક મોટું એક્ઝિબિશન એટલે કે મોટા સ્ટોલ કરવામાં આવ્યા છે। ત્યાં જે ગ્રાહકો આવે છે એના જે પ્રોપર્ટી એટલે કે એની જે મિલકત છે, એના જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ બાબતની માહિતી આપવામાં આવે છે અને ઘણા લોકો અહીંયા બુકિંગ પણ કરાવ્યું છે। અને બાથાણી બિલ્ડર્સનું જામનગરમાં તમને લોકોને ખ્યાલ છે કે બહુ મોટું નામ છે અને ઘણા યુનિટ ચાલે છે। અને બાથાણી સાહેબ એટલે કે જે બાલકૃષ્ણભાઈ બાથાણી કે જે આમ તો સિનિયર સિટીઝનની વ્યાખ્યામાં આવી ગયા છતાં પણ એક યુવા ધનને શરમાવે તેવો એમનો ભારે ઉત્સાહ છે। એની ઘણી પ્રોપર્ટી માર્કેટમાં હાલે છે, ઘણા એના પ્રોજેક્ટ ચાલે છે, પણ એક પ્રોજેક્ટની અંદર એક નવી વાતની ચિંતા કરે છે અને કાંઈક લોકોને નવું આપવું છે એવી શુભ ભાવના પણ ધરાવે છે। અને એવા જામનગર કેટલા પ્રોજેક્ટ ચાલે છે, શું ચાલે છે, આજે એક્ઝિબિશનની અંદર શું મૂકવામાં આવ્યું છે, તો આપણે આપણી સાથે બાલકૃષ્ણ બાથાણી સાહેબ આપણે સાથે જોડાયેલા છે। અને ખાસ કરીને બિલ્ડરમાં જામનગર બહુ મોટું નામ છે, સૌરાષ્ટ્રમાં પણ બહુ મોટું નામ છે અને ઘણા યુનિટ રાજકોટમાં પણ ચાલે છે, પણ જામનગર એનું પોતાનું વતન હોવાના નાતે પણ અહીંયા એને ઘણા પ્રોજેક્ટ મૂકવા સફળ થયા છે। અને જે લોકો પ્રોજેક્ટ પ્રોપર્ટી વસાવી છે એમની પાસેથી પણ એમાં એને બેવડો નફો પણ થયો છે। અને જે એની પ્રોપર્ટીનું જે બાંધકામ હોય છે એટલે કે એના જે પ્રોજેક્ટનું બાંધકામ હોય છે એમાં કમ્પ્લેન નામે 0 હોય છે। એટલી બધી ઝીણી વસ્તુની ચિંતા કરી અને લગભગ લોકોને પોઝિટિવ રીતે રિસ્પોન્સ આપે છે। તો આપણી સાથે બાલકૃષ્ણભાઈ બાથાણી આપણી સાથે જોડાયેલ છે। આપણે એમને પૂછશું કે સાહેબ આજે આ એક્ઝિબિશન છે બાથાણી બિલ્ડર્સ પ્રોપર્ટી શો નામ આપવામાં આવ્યું છે, ખાસ કરીને તમે આ બાબતના સ્પોન્સર પણ બન્યા છો, શું કહેવું છે આજના આ પ્રોજેક્ટ બાબતે, અથવા તો આજે તમે શું પ્રોજેક્ટમાં મૂક્યું છે? આ જામનગરમાં પ્રોપર્ટી શો આની પહેલાં પણ 2 વખત કર્યા છે અને આ વખતે ભવ્ય પ્રોપર્ટી શો થયો છે। એમાં અમે મેઇન સ્પોન્સર છીએ બાથાણી બિલ્ડર્સ, એને મેઇન પાર્ટ લીધા છે। અમારી સાથે બીજા બિલ્ડરોએ પણ ભાગ લીધેલા છે। અમે પ્રોપર્ટી શોમાં પબ્લિકને એ જણાવવા માગીએ છીએ અમારી કઈ પ્રોપર્ટી છે, કયા સેલમાં કયા ભાવમાં છે, કેવી રીતે એમાં શું ફેસિલિટી મળશે, એ રીતના અમે આ બધું મૂક્યું છે આમાં પ્રોપર્ટીમાં। એ રીતે અમારા જામનગર સિટીમાં પણ પ્રોજેક્ટ ચાલુ છે, વાલકેશ્વરી નગરી 7 રસ્તાની બાજુમાં 3 BHKનો પ્રોજેક્ટ ચાલુ છે, એ પણ અમે પ્રયાગ 33 તરીકે નામ આપીને મૂકેલો છે। એમાં 3 BHK વાળા સરસ મજાના 2000 ફૂટના બાલ્કનીવાળા સરસ મજાના કાર્પેટવાળા ફ્લેટ બનાવ્યા છે। એમાં અમે નવું ઘણું બધું ઉમેરતા જઈએ છીએ જે આજની પ્રજાને આજની પબ્લિકને જરૂર છે। 2 લિફ્ટ આપી છે, એક પર્સનલ લિફ્ટ આપી છે અલગથી, એટલે બધા ગમે ત્યારે આવી જઈ શકે। એક લિફ્ટમાં કંઈ ઓલું હોય તો કામી, એ રીતે સરકારના નવા નિયમ મુજબ બધા ફૂલ હવા ઉજાસવાળા ફ્લેટ અમે બનાવેલા છે। 1 માળે 2 બનાવી 14 ફ્લેટ એ સરસ મજાના બનાવ્યા છે। અને એ સિવાય અમારો મેહુલનગર મેઇન રોડ ઉપર જૈન દરાસરની બાજુમાં અમારો પ્રોજેક્ટ છે, શ્રીધર 11 તરીકેનું એનું નામ આપેલ છે। તેમાંય અમે નીચે 10 મોટી કોમર્શિયલ શોરૂમ થાય તેવી 10 ડબલ હાઇટવાળી 15 ફૂટ હાઇટવાળો કર્યા છે। એની માથે 10 ઓફિસો અમે બનાવેલી છે, એ પણ કોઈ ક્લિનિક માટે, ડેન્ટલ ક્લિનિક માટે આ રીતના આપી શકાય તે રીતના। અને એના ઉપરનું 11 માળનું અમારું બિલ્ડિંગ હાઈ રાઇઝ બિલ્ડિંગ છે,
જે બિલ્ડિંગ 3 રોડ ઉપર આવેલું છે, બધી બાજુ ફૂલ હવા ઉજાસવાળું બિલ્ડિંગ છે. એટલે ત્યાં અમે 3 BHK 2350 સુપર બિલ્ડઅપના બનાવી અને અમે પબ્લિકને આપીએ છીએ. ઘણું બધું બુકિંગ અમારું સરસ થઈ ગયું છે. એટલે કોઈને અહીંયા ફ્લેટ લેવા હોય તો ફ્લેટ માટે વેલકમ, શોપ લેવી હોય તો શોપ માટે આવો, દુકાન ઓફિસ માટે પણ આવી શકો છો. મેહુલનગર મેઇન રોડ ઉપર સરસ મજાનો પ્રોજેક્ટ છે. એમાં અમે કોમન ફેસિલિટી બધાને બાળકોને એન્જોય કરવા માટેની આખા કોઈ પ્રસંગ ઉજવવો હોય તો આખો હોલ બનાવી દેવાના છીએ અને યોગા સેન્ટરથી માંડીને જે કોમન ફેસિલિટી બધી અમે અહીંયા આપવાના છીએ. એ રીતે મોટો પ્લોટ છે, 3 સાઈડનો પ્લોટ છે, એટલે અમે આપી શકશું. ખાસ કરીને તમારા દીકરા રોનકભાઈ બાથાણી એ પણ આ તમારી સાથે જોડાયેલો હોવાને નાતે ખાસ કરીને જે પ્રમાણે આધુનિક ટેકનોલોજી તમે આપો છો, ધારો કે આજે વિડીયો CCTV કેમેરાથી માંડી ને લોકથી માંડી ઘણી ફેસિલિટી તમે પૂરી પાડો છો. હા, રોનક છે એ નવી જનરેશનનો મારો દીકરો જ છે. એટલે એ નવું ઘણું બધું એડ કરી જાય, કારણ કે નવી જનરેશનને બધું ખ્યાલ આવે. એટલે વિડીયો જે દેખાય છે એ કહે છે, એટલે નીચેથી કોઈ પણ તમારો ગેસ્ટ આવે તો એ થમ્સ આપે તો જ તમારું એલાઉ થાય અને તો જ ઓપન થાય ડોર. એ સિસ્ટમ એને આખી અમલમાં મૂકી છે. કિચનમાં કોઈ પણ રસોઈ કરતા હોય તો તમારા ગેસ્ટ નીચે છે, તરત જ ચોકીદાર ઓલું ટેલિફોનિક કરે કે ઓલું કરે વિડીયોમાં તો તરત જ દેખાય કે કોણ ગેસ્ટ તમારી ઘરે આવીએ છે, એને એલાઉ કરવા કે નહીં. નકર એ ન ઓળખતા હોય તો અહીંયાથી જ ના પાડી દે. અથવા તો લેડીઝ તરત ટોક કરી શકે જે આવેલ વ્યક્તિ સાથે કે ભાઈ તમારે શું કામ છે, કેનું કામ છે. એટલે જો કોઈ અનનોન કે ખરાબ માણસ કોઈ ઓલું હોય છે તો અહીંયાથી જ અટકી જશે, સિક્યુરિટી ત્યાંથી આગળ નહીં દેવા દે. એટલે એ બધી ફેસિલિટી મારા સન રોનકે બધી એડ કરેલી છે. એવી નવી ટેકનોલોજી સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે. એટલે બાંધકામમાંય પણ નાના મોટા બધા પોઈન્ટ, લીકેજના પોઈન્ટ હોય કે કયો પાઇપ વાપરવો કે શું આઇટમ વાપરવી, બધી એ બધું નાનું મોટું બધું ખૂબ જુએ છે. લોક એન્ડ સિસ્ટમ, થમ્સથી હેન્ડલ આપણા લોક ખુલી જાય એ નવી ટેકનોલોજી અમે અપનાવેલી છે. એ રીતે લિફ્ટમાં પણ ઘણી બધી ટેકનોલોજી અમે અપનાવેલી છે બધી ટાઈપની. એટલે એને કારણે તમારા જે લોકો પ્રોજેક્ટ તમારો જોવા આવે છે પહેલી મુલાકાતમાં, તે પહેલી મુલાકાતથી જ તમારા પ્રોજેક્ટ જોઈને પ્રભાવિત થાય છે. હા, ના પ્રોજેક્ટથી જ એ રીતે પ્રભાવિત થાય છે ને નવી ટેકનોલોજી અમે આપીએ છીએ. બીજી વાત કરીએ, મોટી બધી ફેસિલિટી એ આપીએ છીએ. અમારો પ્રોજેક્ટ તો થઈ ગયો, અમે 40 જણાને ફ્લેટ આપી દીધા, પણ એની સાથે અમારો લાઈફ પીરિયડનો નાતો રહીએ છે. અમે એને એસોસિએશનની મિટિંગ કરી બધાને સાથે બેસાડી 3-4 વખત જમાડી દઈએ છીએ. એટલે તમારી બાજુમાં આ પ્રફુલભાઈ મેડિકલ કોલેજવાળા ભાઈ છે, આ ડૉક્ટર છે, બાજુમાં પ્લેમ્બરની આ હોલસેલની દુકાન છે, એકબીજા નજીક આવી જાય બધા ગ્રાહકો એકબીજાથી. એટલે એના અમે બધા ફંક્શન રાખી દઈએ. નવરાત્રિ, ગણપતિ ઉત્સવ અમે પહેલાં શરૂઆતના બધા ફંક્શનના ખર્ચો અમે આપી દઈએ, જમવા ભેગા બેસાડીએ બધાને. એટલે નજીક આવી જાય ને સારું એસોસિએશન બને. પછી બધાના સુખ દુઃખમાં પણ એ એસોસિએશન ભાગ લે છે. બીજું એ એસોસિએશન વખતે અમારો આ બિલ્ડિંગ બનાવ્યું તેમાં કોણ કોન્ટ્રાક્ટર હતો, કોણ પ્લેમ્બર હતો, કોણ ઇલેક્ટ્રિશિયન હતો, એના નામ નંબર સહિત એ ભાઈનું પણ હું ઇન્ટ્રોડક્શન મિટિંગમાં, એસોસિએશન મિટિંગમાં કરાવું કે આ રમેશભાઈ અમારો પ્લેમ્બર છે. તો એ પ્લેમ્બરનું તમારે ભવિષ્યમાં કાંઈ કામ પડે તો સીધો મોબાઈલ નંબરથી તમે એને બોલાવી શકો. અને મારા દરેક પ્રોજેક્ટમાં હું પાછો કન્ટિન્યુઅસ જ એને રાખું. એટલે એ મારાથી છટકે નહીં અને તમારે આવવું જ જોઈએ એને. એ રીતે ઇલેક્ટ્રિશિયન છે, કાર્પન્ટર છે, પછી ફાયર સિસ્ટમ અમારી નાખી હોય, આરો સિસ્ટમ નાખી હોય, લિફ્ટ નાખી હોય, એની જેટલી ગેરંટી આપીએ છીએ એ અમે ગેરંટી પાસ ઓન કરાવીએ છીએ એના નામ સરનામા સાથે, ઇન્ટ્રોડક્શન સાથે. એટલે ભવિષ્યમાં લિફ્ટવાળા ભાઈ છે એ તો દેવાના જ છે સર્વિસ, પણ કાંઈ થાય તો તરત ફોન કરી શકો, ઓલી કરી શકો એમ. અને ખાસ કરીને તમે આ બધા પ્રોજેક્ટ કર્યા પછી પણ લોકોના વીકેન્ડ માટે પણ એક રિસોર્ટની પણ વ્યવસ્થા સારી કરી, અને ખાસ કરીને જામનગરના એક નજીકના એરિયામાં જ એ અમે જામનગરથી ખંભાળિયા રોડ ઉપર, દ્વારકા રોડ ઉપર જઈએ તો 10 કિલોમીટરના અંતરે લાખા બાવળનું પાટિયું આવે છે. 7 સિઝન ને એ બધા ગયેલા જ છે. અહીંયા જમણી સાઈડમાં WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની મોટો બધો અહીંયા કામ ચાલુ થયું છે. એની સામે જ અમારી 24 વીઘા વાડીમાં ન્યૂ લાઈફ રિસોર્ટ કરીને અમે આખું મોટું બધું કરેલું છે. એમાં આખું ક્લબ હાઉસ બનાવ્યું છે. જમવાનું 2 વખત સવારને સાંજ ફૂલ પબ્લિક આવે છે. પછી બેન્કવેટ હોલ કર્યો છે, એમાં 200 જણાના સગાઈ લગ્ન પ્રસંગ થઈ શકે, AC રૂમ છે. પછી જમવાનું અમે બધાને બેસાડીને જમાડી શકીએ છીએ, એ 150 જણાનું છે. બારે ગાર્ડન છે, વોટર પાર્ક છે, એ બધી ફેસિલિટી અહીંયા અમે ઊભી કરી છે. અને 3 મોટા પાર્ટી પ્લોટ અલગ કર્યા છે. તમારે જુદા જુદા પ્રસંગ, મહેંદી પ્રસંગનો અલગ, લગ્ન પ્રસંગનો અલગ. 80,000 ફૂટનો પાર્ટી પ્લોટ છે. એમાં તમે કોઈ પણ લગ્ન પ્રસંગ કરી શકશો. એમાં લગ્ન થતા હોય ત્યારે એનું અલગથી કિચને અમે કરેલું છે. લગ્નવાળા માટે અહીંયાની આ 8 રૂમ, કન્યાના અને જેન્ટ્સના મોટા હડુસ રૂમ, પટેલ સમાજ જેવા મોટા રૂમ,
અને એમાં બધાય અમે એસી સહિત ફેસિલિટી નાખી છે, એટલે લગ્નવાળા મહેમાને અહીંયા રહી શકે અને વ્યવસ્થિત લગ્ન માણી શકે. એ સિવાય અમે હોટલની ફેસિલિટી ઊભી કરી છે. એમાં એક 8 રૂમની એક જગ્યાએ અહીંયા છે, બીજા 8 રૂમ છે, અને અમે આખા અહીંયા વિલા બનાવ્યા છે. વિલામાં 5-5 બેડરૂમના ભવ્ય મોટા વિલા બનાવ્યા છે. એ 25 રૂમ અમારી પાસે છે, એટલે બધા થઈને 42 રૂમ્સ અમારી પાસે હોટલના પણ અવેલેબલ છે. મેરેજ પ્રસંગ કરવો હોય, કોઈ બર્થડે કરવો હોય કે જે કંઈ પ્રસંગ ઉજવવો હોય અહીંયા અમે ઉજવી શકીએ છીએ અને સારું ફૂડ આપીએ છીએ. આ અમે અહીંયા 66 જણાનો સ્ટાફ રાખેલ છે. અમે કોઈને કામ આપી નથી દીધેલું, અમારા ઉપર જ બધું છે. અમે પે કરીએ છીએ અને સારું ફૂડ, સારું ગામમાંથી મગાવી વસ્તુ અને અહીંયા આપીએ છીએ. અને શક્ય એટલું અમારું અહીંયા ફાર્મ જ છે પાછળ, એનો જ વસ્તુ બધી વાપરીએ છીએ. શાકભાજી, સબ્જી એટલે નેચરલ જ તમને મળી રહે. આજના જે એક્ઝિબિશન છે આ 5 દિવસ ચાલવાનું છે 1 તારીખ સુધી, તો એમાં તમે જેટલા પ્રોજેક્ટ કીધા એટલા તમામ પ્રોજેક્ટની અહીં તમને એ લોકોને માહિતી મળી જશે. હા, અહીંયા જોવા આવે પ્રોપર્ટી શો એ અમે 28 તારીખ એટલે આજથી માંડી અને 1 તારીખ સુધી 5 દિવસનું રાખેલ છે. બપોર પછીનો 4 વાગે, બપોર પછીથી ટાઈમથી રાતના 11 વાગ્યા સુધીનો ટાઈમ છે. એમાં અમારા બધા પ્રોજેક્ટની માહિતી તમને મળી જશે. અહીંયા બુકે કરાવી શકશો. એ સિવાયમાં અમારું ન્યૂ લાઈફ રિસોર્ટની માહિતી જોતી હોય, રેસ્ટોરન્ટની, પાર્ટી પ્લોટની, હોટલ્સ રૂમની બધી વોટર પાર્ક સહિતની માહિતી આપશું. અને એ સિવાય અમારી પાસે તનિષ્કનો શોરૂમ છે, ટાઇટન. એટલે ટાઇટનના શોરૂમનું તમારે તનિષ્કના જ્વેલર્સની માહિતી આપશું. વર્લ્ડ ઓફ ટાઇટન ઘડિયાળનો શોરૂમ છે, એના ઘડિયાળ સહિત અમે રાખી છે અહીંયા, એ પણ તમને માહિતી આપશું. અને સૌથી મજાનું i+, જે ચશ્માની નંબર કાઢવાની દુકાન, એટલે એ તો નાની વસ્તુ છે, છતાં આપણે ગામને એક સેવા આપવાની છે, તો i+ એ અમે કર્યું છે. એમાં અહીંયા પટેલ કોલોની મેઇન રોડ ઉપર જ, બેડીબંદર રોડ ઉપર જ અમારું પટેલ પેંડાવાળી બિલ્ડિંગમાં જ અમે કર્યું છે i+નું. ત્યાં પણ આવી શકો છો. એનું મશીન પણ અમે અહીંયા પ્રોપર્ટી શોમાં લઈ આવ્યા છીએ. તમારા ફ્રીમાં તમારા નંબર ચેક કરી દેશે. નજીક અને દૂરના હશે તરત જ ફ્રીમાં નંબર ચેક કરી મશીન ઉપર કહેશે. પછી તમારે ચશ્મા કરાવવો હોય તમારી દુકાને આવવાનું, બાકી આ ફ્રીમાં અમે એ ફેસિલિટી પણ અહીંયા રાખી છે. તો તમે પ્રોપર્ટી જોવા આવો, વેલકમ. સરસ મજાનો છે, બધી પબ્લિક આવે છે ને તમે આવો. આ રીતે વાતરાણી સાહેબ, તમે આટલા બધા પ્રોજેક્ટ તો કરો છો, ખાસ કરીને કન્સ્ટ્રક્શનની વાત આવે, ડેવલપર્સની વાત આવે, તનિક શોરૂમની વાત આવે, પછી આ ટાઇટન ઘડિયાળની વાત આવે, કેટલા આ બધા વર્ક સાથે તમે કેવી રીતે જોડાયેલા હોવ છો અને આ રીતે કેવી રીતે વર્ક બને છે? અમારી બધી ટીમ વર્ક છે. તનિષ છે તો 22 જણાનો સ્ટાફ છે. અમારા મેનેજર છે વિજયભાઈ પટેલ, સરસ મજાનું કામ કરે છે. i+માં દુબેકજી કરીને મેનેજર રાખ્યા છે. એમ બધા કામની વેચણી કરી અને બધાની હારે એક કુટુંબની જેમ અમે ફેમિલિયર રહી છીએ. એટલે બધા અમને વર્ક કરીને આપે છે. અને આફ્ટર ઓલ જોવું તો પડે જ, અમે જવાનું થતું જ હોય. મારી સાથે મારો સન જોડાયેલો છે રોનક, મારા વાઈફ હંસા કરીને એ પણ જોડાયેલા છે. અને ટીમ વર્કથી અમારું આખું કામ થાય છે. બધા એકબીજા ફેમિલીથી જોઈ છે એટલે થાય છે. આ તમે જોયું કે આ બાલકૃષ્ણ બાથાણી સાહેબ હતા, અને ખાસ કરીને એમનો જે ઉત્સાહ છે, ખાસ કરીને લોકોને સારી ક્વોલિટી આપી છે, બ્રાન્ડિંગ વસ્તુ આપી છે, એ પણ નક્કી છે. કારણ કે એ માટેથી ટાઇટન સાથે જ એને કામ કર્યું. જ્યાં નીતિમત્તાનું ધોરણ છે, ટાઇટન એટલે કે ટાટા કંપની છે, ટાટા કંપની છે, એ ટાઇટન વર્લ્ડ છે, એ પણ ટાટાનું છે. અને તનિક શોરૂમ છે, એ પણ ટાટાની પ્રોડક્ટ છે. અને ટાઇટન આઈ એટલે કે ટાઇટન જે ચશ્માની શોરૂમ છે, એ પણ ટાટાની જ પ્રોડક્ટ છે. એટલે એનો જે સ્વભાવ છે કે ભાઈ લોકોને સારું આપવું, નંબર 1 ક્વોલિટી આપવું, એ ટાઈપનું પોતે વર્ક કરે છે, ખાસ કરીને કન્સ્ટ્રક્શનમાં, બિલ્ડિંગ લાઇનમાં. એટલે એમણે ટાટા જ કંપની પસંદ કરીને ટાટાના જે કે એની પોતાની જે પ્રોડક્ટ છે, એ પ્રોડક્ટની પોતે જામનગરની ડીલરશીપ પણ લીધી છે, ડિસ્ટ્રીબ્યુટર બન્યા છે, અને સારો વેપાર પણ કરે છે. પણ લોકોનો વિશ્વાસ જીતો એ નક્કી છે.